મિત્રો, ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટમાંથી 3 એવા વિડીયો સામે આવ્યા છે જેણે સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડી દીધો છે. પહેલો મોટો સવાલ એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની કેમેરા ફ્રેમની બિલકુલ આગળ આવીને કેમ પોઝ આપ્યો. બીજો સવાલ, પીએમ મોદીથી વિદેશમાં એવી કઈ ભૂલ થઈ ગઈ છે જેમણે પોતાના જૂતા એવી જગ્યા પર મૂકી દીધા જ્યાં નિયમ પ્રમાણે બિલકુલ રાખવાના નહોતા. અને ત્રીજો સૌથી મોટો વિવાદ, ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે મુલાકાત વખતે પીએમ મોદી એવું શું કહ્યું જેને લઈને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જ્યારે દેશની અંદર પેપર લિંક અને કરોડો યુવાનો ભવિષ્યના ગંભીર મુદ્દાઓ ગરમાયા હોય ત્યારે વિદેશથી આવી તસવીરો સામે આવવાનું અસલી સત્ય શું છે તે આજે આપણે આ વિડીયોમાં એકદમ સચોટ રીતે સમજશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને ભારતીય રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય રાજનીતિના સચોટ અને સાચા નિષ્પક્ષ સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે. અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે જે વિડીયો સામે આવ્યા છે વિદેશની ધરતીથી તે ખૂબ જ ચોંકાવનારા છે.